હેલો મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ મોજીલો ભૂરો વ્લોગમાં। અને ભૂરો કંપનીમાંથી ઘરે આવી ગયો છે। 5 દિવસની કંપનીએ રજા આપી છે નવરાત્રિમાં। તો 5 દિવસ આપણે નવરાત્રિ એન્જોય કરી લઈએ। નવરાત્રિ જોવા જઈશું। માતાજીની પંડલી આવવાની છે, એ ભરવાની છે આપણે। આ છે આપણું ઘર, આ સામે મગફળી વાવેલી છે આપણી કાકાની છે। આ છે આપણે ભેંસો ઊભેલી છે, અને આ છે ખારેડાથી આસેડા કનેક્ટ થતો રોડ। અને આજે પહેલી જ રજા છે, અને પહેલા દિવસે વરસાદે એમને ઠંડા કરી દીધા છે। વરસાદ આવી ગયો છે આજે, જો તમને બતાવું, વરસાદ એકદમ માહોલ ઠંડુ થઈ ગયું છે। અને વરસાદના લીધે નવરાત્રિમાં મજા જોવે એવી તો આવવાની નથી, પણ જે થાય બધું સારું જ થાય છે। તો તમને બતાવીએ વરસાદ। તો મિત્રો તમે જોઈ શકો છો, આ વરસાદ એકદમ માહોલમાં પૂરો એકદમ ચારે બાજુ વરસાદ ફૂલ વાતાવરણમાં છે। અને આ છે આપણે ભૂરાનું ઘર છે, સમેર્યું ભૂરાનું ઘર છે। આ ભેંસો આપણે ભાઈ ભેંસોનું બધું મારો ભાઈ કરે છે, આપણે નથી કરતા, આપણને ફાવતું નથી, એ થોડું શીખવું પડશે, એમાં સારું રહેશે। અને મોજીલો ભૂરો આવી ગયો છે ઘરે। અને ઘણા મિત્રો કહેતા હતા કે પૂરા તારા બ્લોગ કેમ નથી આવતા। તો મિત્રો નોકરી પર હોઉં તો અમારે કંપની મહિનામાં 2 શિફ્ટ ચાલતી હોય છે। 15 દિવસ એ શિફ્ટ અને 15 દિવસ બી શિફ્ટ। તો એ શિફ્ટમાં અમારે સવારે 6 વાગ્યાનો ટાઈમ હોય છે, પણ 5:30 વાગે અમારે પંચિંગ કરવું પડે। ચા નાસ્તાનું એ બધું હોય તે ટાઈમ પહેલાં પંચિંગ કરવું પડે, અને બપોરે 3 વાગે છૂટીએ। અને બી શિફ્ટમાં આપણે 2:50નો ટાઈમ છે પંચિંગનો, તો આપણે 2:30 વાગે જો હાજર થવું પડે કંપનીમાં। અને રાત્રે 11:15 વાગે છૂટીએ। અને રાત્રે લેટ સુવાનું થતું મોબાઈલ જોવાના કારણે, તો સવારે ઉઠાતું નહોતું, એટલે આપણો વ્લોગ આવતો નહોતો। પણ હવે આપણે 5 દિવસ રજા છે, તો આપણે સારા વ્લોગ બનાવીશું, કન્ટિન્યુ વ્લોગ ચાલુ રાખશું। અને આપણે એક માઇક પણ ઓર્ડર કર્યો હતો, પણ આવવામાં થોડું લેટ થતું હતું, એટલે ઓર્ડર કેન્સલ કર્યો છે, અને આપણે માઇક લેવાનું જ છે। તો મિત્રો આપણે ફાઇનલ માઇક મંગાવવાનું છે ગેનારો કંપનીનું, જે સારું માઇક છે। આપણે ઓર્ડર પણ કરી દીધો હતો, પણ આપણે કંપનીનો એડ્રેસ માર્યો હતો, તો એ 30 તારીખે આવવાનું હતું, અને 30 તારીખે આપણે રજા છે, એટલે આપણે ત્યાં કોઈ લે એવું હતું નહીં, એટલે આપણે ઓર્ડર કેન્સલ કર્યો છે। તો આપણે પાછી કંપની ચાલુ થશે એટલે ત્યાં જઈને ઓર્ડર કરીશું, પછી ગેનારો કંપનીનું જે માઇક છે આપણે લઈ લઈશું। એ તમને વિડીયો બનાવીને આપણે બતાવીશું। ઘણા એના વિડીયો જોયા, ઘણા મિત્રોના એ યુઝ કરે છે, અને ક્વોલિટી વોઇસ ક્વોલિટી સારી હોય છે। તો આપણા બ્લોગને તમે ખૂબ સપોર્ટ કરજો। અને જે આપણે હવે આજે જવાનું હતું મુંડેઠા, નવરાત્રિ વિક્રમ ઠાકોર આવી રહ્યા છે એમને જોવા, પણ વરસાદનો માહોલ છે, તો જોઈએ જવાય છે કે નથી જવાનું। કારણ કે બાઇક લઈને જવાનું હોય અને વરસાદ ચાલુ હોય તો આપણે એમ કે મેળ આવે નહીં, ને વીજળી પડી રહી છે। તો આજના માટે આટલું, અને કાલથી આપણે બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખશું।